એના ઘરમાં એક માળી હોય છે, બગીચો બહુ મોટો હોય છે, એટલે માળી કાયમ બધા ઝાડ ફૂલનું ધ્યાન રાખતો હોય છે. તો એ માળી એક વખત ખોદકામ કરતો હોય, તો એ ખોદકામ કરતા 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 ઠાકોરજી પ્રગટ થઈ ગયા. એટલે એ તો જોઈને અચંબામાં આવી જાય છે. દોડતો દોડતો શેઠાણી પાસે આવે છે અને કહે છે કે જુઓ જુઓ શેઠાણી, આપણા ઘરેથી ઠાકોરજી પ્રગટ થઈ ગયા, આપણા ગાર્ડનમાંથી આવ્યા છે, જુઓ પ્રભુ પ્રગટ થયા છે. એટલે શેઠાણી તો એકદમ ગુસ્સામાં આવી ગયા. ક્યાંથી લઈ આવ્યો તું, શું કર્યું તે? એટલે કહે છે કે મેં અહીંયા ખોદકામ કર્યું ને એટલા ત્યાંથી આ ઠાકોરજી નીકળ્યા છે. એટલે કે છે તને ના પાડી છે કે તારે પૂછ્યા વગર કાંઈ પણ કામ નહીં કરવાનું, તે શા માટે એ જમીનને ખોદી? પૂછ્યા વગર બધું જે તે બધું કામ કર્યા કરે છે, તને કામ કરવાની સમજ જ નથી. ખૂબ ખીજાણા, ખૂબ ખીજાણા, ખૂબ ખીજાણા. કહી દીધું આવું બધું કામ તારાથી ન થાય, તારે અમને પૂછવું જોઈએ પહેલા શું કામ કરવું, શું કામ ન કરવું. આજથી તું છૂટો જા, તારી અહીંયા જરૂર જ નથી, આવું કામ અમને નહીં પોસાય. અરે ખબર જ ના પડી કે મારી ભૂલ શું થઈ ગઈ, ભૂલ વગર મને કામ ઉપરથી ઉતારી દીધો. કઈ વાંધો નહીં. એ દબાયેલા પગે એને જાય છે એટલે શેઠાણી તરત જ રોકે છે, ઉભો રહે. તે જે લડ્ડુ ગોપાલને બહાર કાઢ્યા છે ને, એ લડ્ડુ ગોપાલને સાથે લેતો છે. એનું અમારે અહીંયા કાંઈ કામ નથી, તું સાથે લઈ જા અને દેખાતો નહીં આજથી આ જગ્યા ઉપર. પેલો ભાઈ તો લડ્ડુ ગોપાલને સાથે લઈને જતો રહે છે. હવે એ ભાઈ મનમાં ને મનમાં મૂંઝાય છે કે લડ્ડુ ગોપાલ આવ્યા એની ખુશી મનાવું કે દુઃખ મનાવું, આ નોકરી ગઈ એનું.